શું કહેતે? મમ્મી કાલે ગેસ લીધી કે ના તો હિન્દીમાં 15 માંથી 15 આવ્યા અને વેરી ગુડ. હા આજે રજા? હવ શેની રજા આજે? ગણેશ ચતુર્થી શું કરવાનું છે આજે આખો દિવસ? આખો દિવસ MCQ વાંચવાના અને રાત્રે બીજાને ઘરે જવાનું. શું લેવા બીજાને ઘરે? ગણેશ ચતુર્થી ને કોના ઘરે? અને નીચે નહીં જવાનું. કોના ઘરે જવાનું? વૃંદાન ઘરે. હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે રજા ગણેશ ચતુર્થીની. પરીક્ષા ક્યારે શરૂ છે? 9 તારીખે. હા, 9 તારીખે છે હસ્તીબેનની પરીક્ષા. પરીક્ષાની તૈયારી કરવાની. અવાજ આવે ઠપ ઠપ કરે. આ બાર સજુ લગાવે ને એનો અવાજ આવે ઠપ ઠપ કરે છે. હા, હાલો બન્યા રહેજો વ્લોગમાં ને એન્ડ સુધી જોજો. જય શ્રી કૃષ્ણ. તો દોસ્તો આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. ગણપતિ બાપા બધાનું સારું કરે ને. મમ્મી આપણા ઘરે ગણપતિ લાવવાના હતા ને. આપણા ઘરે લાવવાના હતા પણ ભાઈ રહેવા ન દે ને. કેટલા વર્ષ પછી? હા, તે વર્ષ જોઈ. આ વર્ષ લાવાતા ગણપતિ પણ અમારે જે અથર્વ રહેવા ન દે. બધું ખેંચી લઈને ગણપતિ બાપાને તેડીને ફેરવે એવો છે કા. એટલે આ વર્ષ ને આવતે વર્ષ જોઈશ. ગણેશ ચતુર્થી ને આઈસ્ક્રીમ બધાને ખાવી હોય તો અહીંયા આવતા રહો. ગણેશ ચતુર્થી ની નથી, પેલા ઋતુરાજ નો બર્થડે હતો ને એનો કેક છે. નીચે આખી ચોકલેટ છે. આખી ચોકલેટ વાળી. હાલો હસ્તીબેન ને આઈસ્ક્રીમ ને ચોકલેટ ને એવું હોય તો બહુ મજા પડી જાય હે ને. જો હસ્તીબેન જતા બપોરના 12 વાગે નીકળતા 1 વાગે ત્યાં પહોંચ્યા. વર્ષા બહાર ગઈ હતી હસ્તી એના પછી બાયો તો ચાર બાયો ચાર મને બેઠા નથી થતું. મમ્મી આપે કરે મારે કામ બ્લેન્કેટ મુક્ત નથી મારે દીક. ચાલો અત્યારે જમવા બનાવવાની છે અડદી દાળ ને અડદીના રોટલા. માતાનું મળે બ્લેન્કેટ મૂકે જ નાખી. આખો દિવસ બ્લેન્કેટ લઈને કરે કામ કાકા. ચાલો અત્યારે બનાવવાની છે અડદની દાળ ને રોટલા. અડદની દાળ પલાળી દીધી છે અડધો કલાક પહેલા ગરમ પાણીમાં. તેલ મૂકી દીધું કુકરમાં. રાઈ નાખી દેવાનું. લસણ પછી નાખી દેવાનું જીરું, લીમડો, હળદર, ડુંગળી, ટમેટા ને પેલા પાણા. એ લસણ છે નાખી દેવાનું. ડુંગળી ટમેટા ચડે પછી આપણે અડદની દાળ નાખી દેવું. બધા મસાલા કરી દેવું. ધોઈને નાખી દેવું અડદની દાળ.
ડુંગળી અને ટમેટા ફોડી લઈએ. પછી નાખી દેવાનું ધાણા જીરું, લાલ મરચું, કાઠિયાવાડી સ્ટાઈલનું બનાવીશું. હળદની દાળ નાખી દેવાની. પછી 1 ગ્લાસ પાણી નાખીને દાળ ચડી જવા દેવાની. 3-4 સીટી ઉગાડી દેવાની એટલે આપણી દાળ તૈયાર. હાલો કોને મમ્મીને ખાવું છે? એ દીકા હાલો ખાવાનું. ચાલો જમવાનું થઈ ગયું છે તૈયાર. અડદની દાળ, રોટલા, અથાણું જોઈશું. હાલો બધા જમવા. હા તમારો હોય તમારો હોય કે હા ચાલો લે તો આજનો બ્લોગ કરી છે પૂરો. હાલો હવે જમી લઈ અને આજનો બ્લોગ કરી પૂરો કર્યો. સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં. અમારે કામ એમ ન કરાય. આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.